બોટાદ જિલ્લાના ગઢડામાં વર્ષોની પરંપરાગત જલઝીલણી એકાદશીનો ઉત્સવ ઉજવાય છે અને ત્યારબાદ લોકમેળો યોજાય છે। ત્યારે જલઝીલણી 11નો મેળો યોજાયો હતો। ગઢડા શહેરના બોટાદ રોડ ઉપર ગઢપુર મિત્ર મંડળ દ્વારા લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં ટોરા, ચકલી, હુડોળ, ચકડોળ સાથે બ્રેક ડાન્સ, ચકડોળ તેમજ નાના બાળકો માટે અલગ અલગ રાઇડ્સ મૂકવામાં આવેલ। જ્યારે મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। મેળાના સ્થળથી 2 કિલોમીટર સુધી જ્યાં જુઓ ત્યાં લોકો જોવા મળી રહ્યા છે અને લોકોએ મેળાની મોજ માણી રહ્યા છે। જ્યારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પરંપરાગત મુજબ ગઢડામાં જલઝીલણી એકાદશીનો મેળો યોજાય છે। આજે પણ મેળો છે। કેવા લોકો મેળામાં આવ્યા છે, કેવા પ્રકારનો અને કેટલા દિવસ મેળો ચાલશે? પરંપરાગત રીતે દર વર્ષે જલઝીલણી એકાદશી નિમિત્તે લોકમેળાનું ગઢડાની અંદર આયોજન થાય છે। એ મુજબ ગઢપુર મિત્ર મંડળ દ્વારા આ આયોજન થયું છે, જે 3 દિવસ માટે છે, જેમાં આજે ગઢડા તાલુકાના આજુબાજુના ગામડાના અસંખ્ય લોકોએ આ મેળાનો લાભ લીધો અને લોકો આનંદ મેળાનો ખૂબ શોખથી માણી રહ્યા છે। બસ આ ગઢડામાં છેલ્લા 221 વર્ષથી જલઝીલણી 11નો મેળો આ ગઢડામાં ગોપીનાથજી દેવ મંદિર દ્વારા ઉજવવામાં આવે છે અને આ બધું આયોજન પ્રમાણે ચકડોળ ઝાઝા પુષ્કળ પ્રમાણમાં અમારે અહીંયા આવે છે, જેવા કે ટોરા કે ચકડી કે એવા બધા ચકડોળો આવે છે અને આજુબાજુમાંથી વ્યક્તિઓ બધા આ મેળાની મોજ માણવા માટે બધી જગ્યાએથી એકત્રિત અહીંયા થાય છે। લોકમેળો તો દર વર્ષે સારો જ હોય છે, પણ આ વખતે તે એથીને વધારે સારો છે અને બધા માણસોમાં જોશ અને ઉલ્લાસ જોવા મળે છે આપણને। પબ્લિક દર વર્ષ કરતાં તો અંદાજે ઘણું બધું ઝાઝું છે અને બધા મેળાની મોજ સારી રીતે કરે છે। પોથાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ગઢડા, બોટાદ।